બધા મિત્રો આવી ગયા છીએ આપણે. જી સિકંદરભાઈ બધે પરિચય આપી દઈએ. જી સિકંદરભાઈ મુલતાની સાહેબ લીમડીથી, ભાવનાબેન ભટ્ટ મેડમ અમદાવાદથી, ડોક્ટર અશોકભાઈ શ્રીમાળી હળવદથી, દેવીબેન વ્યાસ વસુદાજી સુરેન્દ્રનગરથી, દીપકભાઈ પુરી દર્દેદિલ ગાંધીધામથી અને હું નૃપેન વડોદરિયા ગાંધીનગરથી આપ સર્વેનું સ્વાગત કરું છું. અને હવે અશોકભાઈ આપણું રેકોર્ડિંગ ઓન કરી નાખો જરા. હાજી બસ સ્વાગત છે બધાનું. જે મિત્રો રેકોર્ડિંગ આપી શકે. જી જી ઓકે આવી જાઓ રૂપેનભાઈ. ઠીક છે. તો સૌ પ્રથમ હું કવિ મંચ ફોન ઇન મુશાયરો સીઝન 2 એ ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનું છું. એપિસોડ 2 યસ. અહીં ઉપસ્થિત દરેક કવિગણનો મારા નૃપેન વડોદરિયાના નમસ્કાર કરું છું. સૌ પ્રથમ કવિ મંચ ગ્રુપ તરફથી દીપકભાઈ તરફથી જે આયોજન કરવામાં આવ્યું છે તે ખરેખર સરાહનીય છે. તેમનો તથા તેમની પૂરી ટીમનો પણ હું ખૂબ જ આભાર માનું છું. આજ અહીં ઉપસ્થિત દરેક કવિગણ કે જેમની વચ્ચે મને આ એક મોકો મળ્યો છે તે માટે પણ હું તે દરેકનો આભાર માનું છું. જો કઈ શબ્દોમાં કઈ બોલવામાં કોઈ ભૂલચૂક થાય તો માફ કરજો. કઈ ન થાય, ઘરનો મુશાયરો છે સાહેબ. તો આ અંગે શરૂઆત કરતા પહેલા મારા 2 શબ્દો હું જણાવીશ કે ઈચ્છાને સરનામા આપતા રહેવા બાકી એકલી ગુંગળાઈને હારી જશે. એમ કે આપણે આપણી આ ઈચ્છાને આજે સરનામે પહોંચાડી છે અહીં મળીને. એ બદલ આપ સર્વનો ફરીથી આભાર માનું છું. તો હું કાર્યક્રમની શરૂઆત કરીએ આપણે. બરાબર છે દીપકભાઈ? જી જી. કે સુંદર રચના છે, ગઝલ છે રાત થઈ દોડધામ વલખામાં, સૂર્ય લઈ હું સૂતો છું પડખામાં, જે જ્વલનશીલ દર બધો એને આગ તો હોય છે જ તણખામાં. એમ એમના શબ્દોમાં જે આગ છે એવા શ્રી સિકંદર મુલતાની સાહેબ, જેમના વિશે હું આપને થોડું જણાવું છું સર્વેને. જે લીમડી મુકામે રહે છે, જેમનો અભ્યાસ ધોરણ 12 સુધીનો છે. વ્યવસાય તેઓ દરજી કામ કરે છે, પણ એકચ્યુઅલી શબ્દનું કામ કરે છે. શબ્દોને જોડવાનું ને સીવવાનું કામ કરે છે. આ કામ તો ના ગણી શકીએ. એમના સાહિત્ય ક્ષેત્રે પણ ખૂબ જ પ્રગતિ અને એમ કહીએ ને કે જ્વલનતા મેળવેલી છે. આફરીન ગઝલ સંગ્રહ જે એમનો 2010માં પ્રકાશિત થયો હતો, તેમજ આસો પાલવ ગઝલ સંગ્રહ જે હવે ટૂંક સમયમાં પ્રકાશિત થવાનો છે. તેમજ ગઝલો સમયાંતરે એમની કવિતા કુમાર, શબ્દ સૃષ્ટિ, કવિલોક, અખંડ આનંદ, ગઝલ વિશ્વ જેવા ઘણા બધા સામાયિકોમાં સમયાંતરે પ્રકાશિત થતી રહેતી હોય છે. ચલો પરોલી ધામ એ ઓડિયો આલ્બમની અંદર પણ એમને ગઝલોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં સારા એવા સ્વરકારોએ એમને સ્વરબદ્ધ કરેલા છે. પારિતોષિકની વાત કરીએ તો સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિર લીમડી દ્વારા ગઝલકાર તરીકે તેમનું 2012માં સન્માન કરવામાં આવ્યું હતું. કવિ પરિમલ કાંત સન્માન 2013માં તેમને મળેલું છે. સરસ્વતી શબ્દસુર સન્માન તેમને 2017માં મળ્યું છે. તો આપણે શ્રી સિકંદર મુલતાની સાહેબને તેમની રચના રજૂ કરવા માટે હું અહીં આમંત્રિત કરું છું. સાહેબ પધારો. અને જી જી ગઝલ છે. જી સર. ગઝલનો મતલબ છે સહેજે ચાખે તો ના મસાલ થઈ, કે સહેજે ચાખે તો ના મસાલ થઈ, કેમ તોરાની આંખો લાલ થઈ. સહેજે ચાખે તો ના મસાલ થઈ, કેમ તોરાની આંખો લાલ થઈ. હવે શેર છે. ડાબવા એ મથ્યો હતો અફવા, કે ડાબવા એ મથ્યો હતો અફવા, ઘેર એના જ કામ કમાલ થઈ. ડાબવા એ મથ્યો હતો અફવા, ઘેર એના જ કામ કમાલ થઈ.
હવે આગળનો શેર છે જી રક્ત કોનું વહ્યું હતું અહીંયા. હેલો, બધાને બરાબર સંભળાય છે ને? જી 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 ઓકે 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 સાહેબ. રક્ત કોનું વહ્યું હતું અહીંયા, ઘર મોહલ્લાની રજ ગુલાલ થઈ. અને આગળનો શેર છે કોઈ ચૂપ્યું સુર જેમ તો ન હતું, કોઈ ચૂપ્યું સુર જેમ તો ન હતું, કંઈક ડારો સત્તા હલાલ થઈ, કંઈક ડારો સત્તા હલાલ થઈ અને તસ્કરીમાં ગઝલની ચોરી થઈ. તસ્કરીમાં ગઝલની ચોરી થઈ એમાં તો કેટલી બબાલ થઈ. વાહ વાહ बहुत अच्छे ખૂબ સરસ. તસ્કરીમાં ગઝલની ચોરી થઈ એમાં તો કેટલી બબાલ થઈ. અને આગળનો શેર છે ઉમ્રભર શોધતા રહો ઉત્તર, કે ઉમ્રભર શોધતા રહો ઉત્તર, બે બસોની નજર સવાલ થઈ, બે બસોની નજર સવાલ થઈ. ગઝલના વક્તા છે લે સિકંદરની કોણ ખેર ખબર, કે લે સિકંદરની કોણ ખેર ખબર, છે અજાણી બધે ટપાલ થઈ, છે અજાણી બધે ટપાલ થઈ, સહેજે ઝાંખી નાદ મસાલ થઈ, કેમ તોરાની આંખો લાલ થઈ. ખૂબ સરસ. ખૂબ જ સરસ સાહેબ. કહીએ સાહેબ આમાં એ ચાલુ કરીને એક વાત કહેવા માંગુ છું, કોઈનો પણ ફોન કટ થાય ને એને સામેથી કોલ કરવાનો રહેશે, કેમ કે મને ખબર ન પડે કોનો કોલ થઈ કટ થઈ ગયો. જી ઓકે ઓકે. જી કન્ટિન્યુટી. હા, હવે બીજી ગઝલ છે. ગઝલનો મતલા છે એ રહ્યા મૌન કોઈ દર બાબત, એ રહ્યા મૌન કોઈ દર બાબત, હું રહ્યો કહેતો મારી હર બાબત, હું રહ્યો કહેતો મારી હર બાબત. ગઝલનો શેર છે મિત્રો. રેતમાં તો રમ્યા હતા ઘર ઘર, રેતમાં તો રમ્યા હતા ઘર ઘર, આટલા શા અજાણ ઘર બાબત, કે આટલા શા અજાણ ઘર બાબત. એટલે આગળનો શેર છે મોજ માણે વસંતની એ શું, કે મોજ માણે વસંતની એ શું, ભૂલતા જ્યાંના પાનખર બાબત, ભૂલતા જ્યાંના પાનખર બાબત. અને આગળનો શેર છે ભર ઉનાળે અષાઢ પણ ગાજે, કે ભર ઉનાળે અષાઢ પણ ગાજે, જો જુએ એને તરબતર બાબત, જો જુએ એને તરબતર બાબત. ને આગળનો શેર છે ફૂલ કહેતું સદા બહાર બને, કે ફૂલ કહેતું સદા બહાર બને, એથી નિશ્ચિંત શું ઉંમર બાબત, ફૂલ કહેતું સદા બહાર બને, એથી નિશ્ચિંત શું ઉંમર બાબત. એટલે ગઝલનો વક્તા છે કાંદડિયા તોરે સિકંદર પર, કે કાંદડિયા તોરે સિકંદર પર, રાખજે સર્વ માપસર બાબત, રાખજે સર્વ માપસર બાબત, એ રહ્યા મૌન કોઈ ડર બાબત, હું રહ્યો કહેતો મારી હર બાબત. વાહ બહુ અચ્છા સાહેબ, બહુ અચ્છા. વાહ ખૂબ સરસ. ખૂબ સરસ સાહેબ. સિકંદર હવે સાહેબ ત્યાર પછીની ગઝલ છે કન્ટિન્યુટી લેવી છે સાહેબ બધી. ફરી બીજો રાઉન્ડ આપણે છે ને સાહેબ સિકંદર બીજા રાઉન્ડ માં લેવાના હતા. આ વાંધો તો હું અમારો રાઉન્ડ પેલો પૂરો કરું છું. બરાબર છે? જી 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 સર. પૂરો કરો બરાબર નેક્સ્ટ લઈ લ્યો. યસ યસ. બરાબર. આભાર સિકંદર સાહેબ. લાગે છે કે તમે શબ્દોના શબ્દના ખરેખર સિકંદર છો. સિકંદર છો સાહેબ. સાચી વાત. એમની પાસે ગઝલ ના ગુણ હું શીખ્યો છું. ખરેખર ખરેખર લક્ષ્ય છે હું તરફ હું વાંચું છું. જી જી. હવે ઘણા સમયથી
ગઢલો લખું છું પણ હજી આ મુશાયરાની આવી બધી ફાવટ નથી, પથકની ફાવટ નથી. એટલે આપણે મુશાયરાની ક્લાસ ખોલી છે ને, આપણે મુશાયરાની ક્લાસ ખોલી છે. દેવીબેન ને હું વાંચું છું. દેવીબેનની ગઢલો ને રચનાઓ બધી ફેસબુક ને વોટ્સએપ ઉપર હોય છે. આપણે બધા પ્રેક્ટિસ માટે જ આવ્યા છીએ, પ્રેક્ટિસ જ છે આપણી. મારો ફોન એમનું પેલો જ છે. પ્રથમ સોપાન છે આપણું, મારું ને દેવીબેન નું તો. મારો બી હું તો પહેલી એક જ બોલીશ. નવા છે મિત્રો. દેવીબેન ઓળખું છું, દેવીબેન મને ઓળખે છે. હાજી દીપકભાઈ બધાને પ્લેટફોર્મ સારું આપે છે, બધાને તક આપે છે. બધાને થોડી આ બધી હિંમત ખુલે બધાની. ચોક્કસ. હવે ત્યાર પછી ગઢલ છે આપણે છે ને પછી લઈ લઈએ સિકંદરભાઈ. બરાબર. પછી છે ને હા બીજા રાઉન્ડમાં ફરીથી આપણે જયારે લેશું ત્યારે આપની બે આવી ગયા, એક લઈ લેશું હજી, એટલે થઈ જશે. જી હા રૂપેનભાઈ. હવે બીજા એક શબ્દ છે કવિતાના કે મારો પ્રથમ પ્રેમ. મારો પ્રથમ પ્રેમ જન્મ સમયે જન્મ થયો ને મા સાથે. મારો પ્રથમ પ્રેમ બાળપણમાં મારા લંગોટિયા દોસ્તો સાથે. મારો પ્રથમ પ્રેમ યુવાનીમાં મારા જીવન સાથી સાથે. મારો પ્રથમ પ્રેમ સંતાનથી મારા બે અનમોલ રતનો સાથે. મારો પ્રથમ પ્રેમ સાસુ પદે મારી લાડલી પુત્રવધુ સાથે. આવું સરસ કે પોતાના જીવનના દરેક પાત્રોને મિત્ર અને પ્રેમથી સ્વીકારનાર એવા ભાવનાબેન ભટ્ટ કાવુબેનનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. અહીં ભાવનાબેન ભટ્ટનું ટૂંકમાં પરિચય આપું તો ભાવનાબેન અત્યારે હાલ અમદાવાદ સ્થિત છે. શબ્દોની હરીફાઈ આયોજિત ઓનલાઈન સ્પર્ધામાં 560 લેખકો, કવિઓ અને લેખિકાઓએ જેમાં ભાગ લીધો હતો, એમાં ભાવનાબેનનું અસ્તિત્વનો અવાજ એ વાર્તા સેકન્ડ નંબર એટલે કે દ્વિતીય નંબરે આવ્યો અને તે અંગે એમના દિનકરભાઈ જાની રંગીન કાગડા તરફથી પ્રમાણપત્ર, મેડલ તથા ગિફ્ટ મળેલી. તે માટે તેમને ખૂબ ખૂબ અભિનંદન અને અભિનંદન ભાવનાબેન. અને હવે ભાવનાબેન આપને માટે હવે આપને આવકારું છું કે હવે આપ આપના સ્વરે આપની રચનાઓ અમને સંભળાવો. ભાવનાબેન નું સ્વાગત છે. હા, ખૂબ ખૂબ આભાર બધાનો. અને આ મારો પહેલો અનુભવ છે એટલે કઈ ભૂલ હોય તો માફ કરજો. અમે બધા પેલા અનુભવ ના છીએ. ઓકે, નમસ્કાર મિત્રો. નમસ્કાર કરીને આવ્યો છું એટલે જૂનો છું એટલો જ. નમસ્કાર. નમસ્કાર. કવિ બનશે ફોન ઇન મુશાયરો સીઝન 2 અને એપિસોડ 2 માં હું ભાવના ભટ્ટ અમદાવાદથી આપની સમક્ષ મારી રચના પ્રસ્તુત કરું છું. મારી રચનાનું શીર્ષક છે હોકારો. વ્યવહાર તો વ્યવહારથી ઉજળો બની શકે. વ્યવહાર તો વ્યવહારથી ઉજળો બની શકે. કોઈ બે હોકારો તો પડઘો બની શકે. કોઈ બે હોકારો તો પડઘો બની શકે. થોડું હું નમું, થોડું તમે નમો, બસ એમ દિલથી દિલ સુધી રસ્તો બની શકે. સાતે કોઠે હોય સંતોષ તો જુદી રીતે વિવેકી બની શકે. કોઈ હોકારો દે તો પડઘો બની શકે. હોકારો દેનાર કોઈ એક મળે જો તો જ સ્નેહના સૂર વેલાઈ શકે. કોઈ હોકારો દે તો પડઘો બની શકે. અમથું નથી થવાતું જળહરાતું ભાવના બહારથી, દિલથી હોકારો ઘરે તો વાત બની શકે. વ્યવહાર તો વ્યવહારથી ઉજળો બની શકે. કોઈ બે હોકારો તો પડઘો બની શકે. અસ્તુ. ખૂબ ખૂબ આભાર દિલથી બધાનો માનું છું. સરસ. ખરેખર ભાવનાબેન, હોંકારો જયારે જયારે કરશે હોય ત્યારે પડઘો બનીને અમને યાદ આવશે આ કવિતા એવી છે. ખૂબ જ સરસ છે. સરસ. તમને ગમી એ બદલ મને આનંદ થયો. મૂકવામાં આવશે, આખો પ્રોગ્રામ યુટ્યુબ માં જવાનો છે. ચોક્કસ. હા, તો મને લિંક મોકલજો તો હું જોઈ લઈશ. હવે 2 દિવસ પછી
હા, કશો વાંધો નહીં. એટલે હકારાત્મક પડઘામાં પરિણામ આપશે આપડા દીપકભાઈ, કે જે કાયમ યુટ્યુબ માં આપડા પરિણામ હોકારો પડઘાની જેમ દેતો રહેશે અને આપણે લોકોને દેખાડી શકશું. ચોક્કસ ચોક્કસ, બહુ સરસ આનંદ થયો મને આવી રીતના તમે આવી રીતના તક બી આપી, અને હવે આગળ જેને બીજાનો આપવાનો હોય એને આપી દેજો, કારણ કે મેં હજુ બીજી રચના તૈયાર નથી કરી. બરાબર, કઈ વાંધો નહીં. હા, ઓકે. હવે શ્રી ડોક્ટર અશોકભાઈ શ્રીમાણી સાહેબનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. એ એક અત્યારે મદદની શિક્ષક તરીકે હળવદમાં નોકરી કરી રહ્યા છે, તેમજ એમની પ્રસિદ્ધિઓ જોઈએ તો MA, BEd, MPhil, PhD અને એ પણ સંસ્કૃતમાં. એટલે કહેવાય ને કે ડિગ્રીઓ બધી લઈ લીધી છે એમને, અને અત્યારે સમાજ માટે જે આપી રહ્યા છે એ અંગેનો પણ આનંદ છે કે ભાઈ આટલું કર્યા પછી પણ આપણે આપણી સંસ્કૃતિ જાળવી રાખવા માટે રચનાઓ કરીએ છીએ, એનો પણ મને આનંદ છે. તો હું અશોકભાઈનું સ્વાગત કરું છું, તે તેમની રચનાઓ અહીં પ્રસ્તુત કરે. હાજી, નમસ્કાર સર્વે કવિ મિત્રોનો. કવિ મંચ ફોન ઇન મુશાયરો સીઝન 2 એપિસોડ 2 માં સૌપ્રથમ તો મારો સમાવેશ કરવામાં આવ્યો એ માટે દીપકભાઈ દરદેગર તથા સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર. વેલકમ, પધારો. સૌપ્રથમ તો કહું, કદાચ કોઈ પૂછે મને કે ભાઈ કોરોનાની અથવા લોકડાઉનની હકારાત્મક અસર શું, તો હું ચોક્કસ કહીશ કે મારામાં જે સુસુપ્ત રહેલું કવિત્વ હૃદય હતું ને એ જાગી ઉઠ્યું. કારણ કે કોલેજ કાળમાં પેલું કે ને કે આપણે ત્રાસ વાળા ટૂચકાઓ લખતા, પણ આ લોકડાઉનમાં તો અમુક ગુજરાતી રસધારા જેવા ગ્રુપમાં જોડાયો. 4 મહિના જ થયા છે હજી, અને આ 4 મહિનાની અંદરથી દરરોજ કલાક સમય ફાળવ્યો, અને એમાંય છંદોબદ્ધ ગઝલમાં હવે લખતા શીખી ગયો. એટલે એ આનંદનો વાત છે. સૌપ્રથમ તો મેં દેવીબેન વ્યાસને મેં મેસેજ કરેલો હતો કે બેન આ શું છે, મને કઈક સમજાતું નથી ગઝલમાં. એટલે મને તરત જ એમને મેસેજ કર્યો કે કોઈ ક્યાંક જોડાઈ જાવ. એટલે હું ક્યાંક જોડાઈ જાવ એટલે શું, એટલે કે કોઈ ગ્રુપમાં જોડાઈ જાવ. અને ત્યાંથી મને સજેશન મળ્યું ગઝલ ક્રાંતિ ગ્રુપનું, અને ત્યાંથી મારી ગાડી જે ચાલી છે આપ સર્વની શુભકામનાથી. હાજી, મારી અત્યારે હાજી બોલો. અશોકભાઈ, આ આપણે સાહિત્ય વારસોમાં આપણે આવ્યું જ છે છંદોનું, આખી કોલમ આવી છે, જોઈ લેજો. સાહિત્ય વારસોમાં છે. હા, ચોક્કસ. અને હવે દિવસે દિવસે ગઝલનું જે માળખું છે અને એમાં છંદોબદ્ધ એ મારી પ્રિય પસંદગી બનતી ગઈ છે. તો ગઝલ આપની સમક્ષ રજૂ કરું છું. ગઝલનું શીર્ષક છે તારો સહારો. ગઝલનો જે છંદ છે એ રમલ છંદ છે, અને તેનું લગાત્મક રૂપ છે ગાલ ગાગા ગાલ ગાગા ગાલ ગાગા ગાલ ગા. રમલ નો રમલ છે. ગઝલનો મતલા છે ફૂલ પાસે ઈચ્છતો તારો સહારો આશરે. ફૂલની વાત થાય છે કે ફૂલ પાસે ઈચ્છતો તારો સહારો આશરે. આ એટલે કે મારી પણ વાત થાય છે અને ઈચ્છાઓની પણ વાત થાય છે. ભૃંગ પાસે માંગતો તારો સહારો આશરે. ભૃંગ એટલે કે મધુકર, ભ્રમરો, અલી. તો કે ફૂલ પાસે ઈચ્છતો તારો સહારો આશરે, ભૃંગ પાસે માંગતો તારો સહારો આશરે. પ્રેમનો સંદેશવાહક શાંતિનું તું રૂપ છે. પ્રેમનો સંદેશવાહક શાંતિનું તું રૂપ છે. શકુન સાથે શોધતો તારો સહારો આશરે. એટલે કે પક્ષી, કબૂતર ને કહે છે કે પ્રેમનો સંદેશવાહક શાંતિનું તું રૂપ છે. શકુન સાથે શોધતો તારો સહારો આશરે. કુદરતે રંગો ભર્યા લીલાશ અર્પી દેહમાં. કુદરતે રંગો ભર્યા લીલાશ અર્પી દેહમાં. રાન પાસે રાખતો તારો સહારો આશરે. રાન એટલે કે જંગલ. જંગલ ની અંદર કુદરતે રંગો ભર્યા છે અને એના હૃદયની અંદર લીલાશ અર્પી દીધી છે. આવા રાન પાસે રાખતો તારો સહારો આશરે. વારી ખડખડ રવ કરે ને ઝંખના નિર્મોહરે. વારી પાણી છે, ખડખડ રવ અવાજ કરે છે, અને પાણીની કોઈ ઝંખના નથી, એ તો નિર્મોહ છે, મોહ વગરનું. વારી ખડખડ રવ કરે
ને જંખના નિર્મોહરે પદ્મ જેવો જંખતો તારો સહારો આશરે. કમળ ખૂબ સરસ. કમળ અને પાણીનો જે પ્રણય છે એનો જેવો આશરો ઝંખું છું કે પદ્મ જેવો ઝંખતો તારો સહારો આશરે. આપગા તારી પુત્રી તું ગીધનો છે આશરો. નદીની વાત થઈ છે. આપગા એટલે કે નદી. આપગા તારી પુત્રી તું ગીધનો છે આશરો. તુંગ સરખો સાધતો તારો સહારો આશરે. તુંગ પર્વત, તો કે પર્વતની પુત્રી છે નદીઓ અને એનો આશરો છે ગીધ. તો એવો આપગા તારી પુત્રી અને તું ગીધોનો છે આશરો. તુંગ સરખો સાધતો તારો સહારો આશરે. કર્મ છે નિસ્વાર્થ તારું મેહ ઉરે ઉમળતું. હવે જેની વાત થાય છે એને કહે છે કે ભાઈ કર્મ તારું તો એકદમ નિસ્વાર્થ છે, સ્વાર્થ વગરનું છે, અને તારા હૃદયની અંદર તો વરસાદ ભરેલો છે. શેર છે કર્મ છે નિસ્વાર્થ તારું મેહ ઉરે ઉમળતું. અંબુધર સમ ચાહતો તારો સહારો આશરે. અંબુધર હે વાદળ તારું કર્મ છે નિસ્વાર્થ મેહ ઉરે ઉમળતું. અંબુધર સમ ચાહતો તારો સહારો આશરે. ગઝલનો મક્તા છે. ઉર્મિયો વર્ષે મૃગી સમ માતંગી સમ હામરે. ઉર્મિયો છે એ પેલી હરણીઓની જેમ કુદાકૂદ કરે છે, વર્ષે છે, દોડાદોડ કરે છે. માતંગી સમ હામરે, અને હાથણી જેવી માતંગી જેવી હિંમત ભરેલી છે હૃદયમાં. કે ઉર્મિયો વર્ષે મૃગી સમ માતંગી સમ હામરે. આશ સઘળી પૂરતો તારો સહારો આશરે. ખરેખર આવી ઉર્મિઓ હૃદયમાં ભરેલી હોય અને ઉર્મિઓ જે મૃગલાની માફક કુદાકુદ કરતી હોય અને હૃદયમાં આથણી જેવી હિંમત ભરેલી હોય, ત્યારે તારી જે સઘળી આશા પૂરે એવો જ તારો સહારો માંગુ છું. એવો હું આશરે. એટલે આમ તો પ્રકૃતિના તત્વો ઉપર લખવું એ વધારે મને ગમે છે, કારણ કે પ્રકૃતિ પ્રેમી માણસ છું. અને સંસ્કૃત નો ટચ મળ્યો. હાજી, એટલે બાકી છે. બહુ સરસ. આપ કહેતા તો એક હજી ગઝલ રજૂ કરી શકું? નહીં સાહેબ, એના પછી નેક્સ્ટ આપણે રાઉન્ડ લેવાના જ છીએ. ચોક્કસ. હા, તો ખૂબ ખૂબ આભાર કે મને પ્રથમ સોપાન મળવાના છે, ત્રીજો રાઉન્ડ લેવાના છીએ. એટલે હાજી, કે મુશાયરો શું કહેવાય એ આજે પ્રત્યક્ષ અનુભવ કર્યો એ બદલ સમગ્ર ટીમનો આભાર. આપની હજી 2 રચના બાકી છે, આપણે હમણાં સાંભળશું. ચોક્કસ. રૂપેનભાઈ આવી જાઓ. જી, આભાર અશોકભાઈ. આપની ખૂબ જ રચના છંદબદ્ધ અને સુંદર હતી, અને અહીંયા રજૂ કરવા બદલ એના માટે ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે કે એક સરસ રચના છે કે લગાવી મનની બાજી, બધી એ વાત સાચી છે, રહે સરહદ ઉપર ગાજી, બધી એ વાત સાચી છે. આ રચનાકાર જેમની પ્રસિદ્ધિ પણ ઉમદા અને ખૂબ સાચી છે એવા દેવીબેન હરેશકુમાર વ્યાસનું હું અહીં સ્વાગત કરું છું, જેમનું ઉપનામ તરીકે તે વસુધા લખે છે, જે જોરાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં રહે છે. તેમનું શૈક્ષણિક ક્ષેત્રે MA BEd કરેલું છે, એ સંસ્કૃત અને ઇંગ્લિશમાં. નિવૃત્ત શિક્ષિકા તરીકે તેમને છેલ્લે સેટ NTM હાઈસ્કૂલ સુરેન્દ્રનગરમાં નિવૃત્ત થયા. તેમને સાહિત્યની સફર જુલાઈ 2016 થી કરી. તેમની રચનાઓ કે શબ્દ શણગાર પાંદડીમાં, મહેફિલ ગ્રુપ નિર્મિત પુસ્તક કુપળનું જતન, શબ્દોની હરીફાઈ ગ્રુપ નિર્મિત પુસ્તકોમાં પણ સ્થાન પામેલું છે. સુરેન્દ્રનગરથી પ્રસિદ્ધ થતું જનયુગ, પાટણથી પ્રસિદ્ધ થતું નિભાવ, ભાવનગરથી પ્રસિદ્ધ થતું ગુજરાતી છાયા, આ દરેક ક્ષેત્રમાં તેમને પોતાની રચનાઓ મોકલી છે અને અવારનવાર છપાતી આવી છે. નિયમિત વાંચી છીએ. સરસ છે દેવીબેન કામ. સંવિત મેગેઝિન તેમજ બનાસ બચાવો જેવા મેગેઝિનમાં પણ તેમનું યોગદાન રહેલું છે. મોડર્ન ભટ્ટ સાહેબનું સજેશન હતું એમને લાવવા માટે. પણ દેવીબેન બહુ ખરેખર સરસ લખે છે. દેવીબેન તો હા, અને હતા ને હમણાં સુરત મુશારામાં એમને માણ્યા એમને મેં. ખ્યાલ છે મને, હું ઓડિયન્સમાં હતો. વાંચીએ છીએ. દેવીબેન રૂબરૂ મળેલી છું.
હા અમે રૂબરૂ મળી લેશું. અમારા પડોશી પણ અમે નથી મળ્યા. અચ્છા એવું છે. હાજી, સુરેન્દ્રનગર જિલ્લામાં હળવદ હતું પેલા, હવે મોરબીમાં આવી ગયું. કારણ કે હું એનટીએમ માં હતી ત્યારે હળવદ સ્કૂલોમાં પેપર લઈને આવતી હતી ઝોનમાં. હાજી બેન આવી જાઓ. 10મા 12મા તો હું દેવીબેન કદાચ આપણે મળ્યા શું પણ આપણને બહુ ખ્યાલ નથી, જોઈએ તો ખ્યાલ આવે. ના બેન નથી મળ્યા, આમ મળીએ છીએ આપણે. આમ તો બધા જાણીએ છીએ. હું પેપર લઈને આવતી હોય ત્યારે ઝોનમાંથી. આમ નથી ભેગા થયા, પણ એમ થાય દરરોજ ભેગા થઈએ છીએ. સાચી વાત છે. દરરોજ ભેગા થઈએ છીએ. હા રજૂઆત કરો. હા, ખૂબ ખૂબ આભાર આપ સૌનો, અને સૌથી વધારે આભાર દીપકભાઈ નો કે મને મારું કામ છે બેન તક આપી અને ખૂબ જ સરસ રીતે આજે ફોન ઇન મુસાયરો શું કહેવાય મેં તો પેલા એ જ કીધું, મેં મારા દીકરાને દેવરસિંહને આવવા દો, એને હું પૂછી લઉં. હા, એમને પણ લેવાના છે. એમના ફોન નંબર આપજો મને. હા ચોક્કસ, એમના ફોન નંબર આપજો. પછી એમને મને સમજાયું કે આ રીતે કરવાનું. તો વાંધો નહીં, આ આવડશે મને. હમણાં 2 વાગે જ મને ફોન કરે, મેં કીધું ગભરાવો નહીં, હું બેઠો છું. મેં બી કર્યો હતો કે મને બી ટેન્શન થાય. હા, એટલે કઈ ને બધું ચાલુ મજા આવે છે ને. બસ હા, મજા આવે, સાચે મજા આવે. રેકોર્ડિંગ આવી જાય તો બધાને સંભળાવશે. તો આપણો મુશાયરો તો ચાલુ છે. હવે મારી રચના રજૂ કરું છું. જી આવો. અજવાળા કરી લેજો. હવે શોધી પરમની ધાર અજવાળા કરી લેજો, હશે ત્યાં તેજના અંબાર અજવાળા કરી લેજો. સંભળાય છે ને વાત? સંભળાય છે. હવે શોધી પરમની ધાર અજવાળા કરી લેજો, હશે ત્યાં તેજના અંબાર અજવાળા કરી લેજો. કસોટી આવશે એ રાહમાં ડરતો નહીં એથી, કસોટી આવશે એ રાહમાં ડરતો નહીં એથી, પરસ્પર મેળવી આધાર અજવાળા કરી લેજો. બધાનો તમારા બધાનો સહારો છે એટલે પાર કરી લઈએ છીએ. હિંમત રહે. સાચી વાત. હા, ડરે છે કેમ સંગે ઈશ છે ના ભૂલજે એને, ડરે છે કેમ સંગે ઈશ છે ના ભૂલજે એને, રચાવી આત્મ સાથે તાર અજવાળા કરી લેજો. રચાવી આત્મ સાથે તાર અજવાળા કરી લેજો, જગતમાં જીતશે વિશ્વાસ ને શ્રદ્ધા હશે સાચી, જગતમાં જીતશે વિશ્વાસ ને શ્રદ્ધા હશે સાચી, ઝળકશે તો જ આ અવતાર અજવાળા કરી લેજો. કરી લેજો. તો જ આ અવતાર અજવાળા કરી લેજો. જગાવી 8 પોરે તું, જગાવી 8 પોરે તું, અલખ ઓળખ કરી નિજની, જગાવી 8 પોરે તું, અલખ ઓળખ કરી નિજની, સમજ માયા તનો સંસાર અજવાળા કરી લેજો. સજાવી અંતરે મુહૂર્ત, સજાવી અંતરે મુહૂર્ત, કરી લે બ્રહ્મની ઝાંખી, કરી લે મન તણો શણગાર અજવાળા કરી લેજો. ભગાવી દે બધી નફરત, કોઈની સાથે શું નફરત, શું લઈ જવાનું છે. ભગાવી દે બધી નફરત, સદીઓથી સડાવે છે, સતાવે છે. ભગાવી દે બધી નફરત, સદીઓથી સતાવે છે, ધરી લે પ્રેમ, સમજી લે સાર અજવાળા કરી લેજો. સિકંદરભાઈ. હા બોલો સાહેબ. હા, હાજર છો ને? એટલે પૂછું હાજર છું. થોડા ટાઈમે હોકારો આપતા જાજો. બહુ સરસ. ખૂબ સરસ. આમાં કોઈનું નામ ના આવે એટલે ખબર ના પડે, આપણે જોવું પડે. હા, એ તો એવું થાય. સાચી વાત. ખરેખર અજવાળું કરી દીધું કેવી બેને, મનમાં અજવાળું કરી દીધું. હવે આવો રૂપેનભાઈ, તમે જ છો ને? જી જી, પધારો અને તમારી રચના રજૂ કરો. મને તમારા જેવું નથી આવડતું સત્સંગ કરતા.
ઠીક છે. હું ટેકનિકલ ડિપાર્ટમેન્ટ છું. હું ખરેખર દિલથી આભાર માનું છું કવિ મંચ ગ્રુપનો કે જેમને મને આજે સંચાલન માટે પણ આ એક સ્ટેજ આપ્યું. અને દીપકભાઈ, આપણા બધા કવિઓ કરે છે મારા સિવાય. ના, ખરેખર દીપકભાઈ નો આભાર છે. ભલે દીપકભાઈ એમ કે પોતે દર્દે દિલ છે, એકચ્યુઅલી દર્દે હિલ છે, કે હિલિંગ કરે છે, મનનું હિલિંગ કરે છે, એવું છે. તો દીપકભાઈ તમારો આભાર કે હું અત્યારે મારી રચના રજૂ કરું છું. એક સરસ કે જીવન આવૃત્તિ, મીન્સ કે છાપાની જેમ આવૃત્તિ, જીવન આજકાલ છાપાની આવૃત્તિ જેવું લાગે છે. એવું જ છે, એપિસોડ પર એપિસોડ. કે રોજ સવારે હેડલાઇન વિચારું મજાની, કે કેમનો દિવસ પસાર કરું તેની અનુભૂતિ રહેવાની. કે રોજ સવારે હેડલાઇન વિચારું હું મજાની, કે કેમનો દિવસ પસાર કરું તેની અનુભૂતિ રહેવાની. પછી આકર્ષક જાહેરાતો માત્ર જોતા હોય તેમ સપના જોયા ને મન મનાવવાની. કે આજે ગાડી જોઈ, કાર જોઈ, હોમ ઘર જોયું, પણ જેમ આકર્ષક જાહેરાતો માત્ર જોતા હોય તેમ સપના જોઈ ને મન મનાવવાની હોય. ખૂણે ખાતરે જેમ મહત્વના સમાચાર હોય, કે ખૂણે ખાતરે જેમ મહત્વના સમાચાર હોય તેમ ખૂણામાં પડેલી મારી અંતરની વાતો હોય. ખૂણે ખાતરે જેમ મહત્વના સમાચાર હોય તેમ ખૂણામાં પડેલી મારી અંતરની વાતો હોય. એક સરખી જાહેર ખબરો આવે જે વાંચવી પણ ન ગમે. એક સરખી જાહેર ખબરો આવે જે વાંચવી ન ગમે, તેમ ઘરવાળીનું રૂટીન પણ સાંભળવું ના ગમે. એવું છે. શેર બજારની વધઘટની ખબરો જેમ આવે, શેર બજારની વધઘટની ખબરો જેમ આવે તેમ પગાર વધારાની ઈચ્છાઓ મનમાં રોજ આવે. એવું છે કે ટચુકડી જાહેરાતોથી જેમ પાના ભરાય છે, ટચુકડી જાહેરાતોથી જેમ પાના ભરાય તેમ મન પણ નકામા વિચારોથી ઉભરાય. કે જેમ રાશિ ભવિષ્યમાં લખ્યા કરતા વિપરીત થાય, જેમ રાશિ ભવિષ્યમાં લખ્યા કરતા વિપરીત થાય તેમ દિવસ તમારો ધાર્યા કરતા ઊંધો જ જાય. મારે તો રોજ દિવસ ઊંધો જ જાય. આકસ્મિક થાય બધું જ થાય. કે ક્યારેક સારો લેખ વાંચી પૂર્તિમાં આનંદ થાય, ક્યારેક સારો લેખ વાંચું જેમ પૂર્તિમાં તેમ આનંદ થાય, તેમ ક્યારેક જીવન સ્વીકારીને હસી લેવાય. બરાબર છે. છેલ્લું મારું કહીએ તો એક ફેવરિટ લાઈન હું રાખું છું કે દુનિયા આજે ખબર ને કાલે પસ્તી ગણશે. દુનિયા આજે ખબર અને કાલે પસ્તી ગણશે. નવ તારું અસ્તિત્વ એક આવૃત્તિ ગણશે. કે નવ તારું અસ્તિત્વ એક આવૃત્તિ ગણશે. આભાર સાહેબ. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. કે ભાઈ છાપું વાંચતા એક વિચાર આવ્યો અને લાગ્યું કે આપણે પણ આમાંના જ છીએ. બરાબર છે. દિન પ્રતિદિન આવૃત્તિ જતી જાય છે, કાલે પસ્તી છે એના જેવું છે છાપામાં. એટલે એ કે છાપામાં હસ્તી હોય ને બીજે દી પસ્તી હોય. સાચી વાત. એટલે જે છેલ્લું હોય રચના હોય છે હું મારા સંદર્ભે લખું છું દરેકમાં કે દુનિયા આજે મને ખબર તો કાલે પસ્તી ગણશે. એમ દુનિયાને આજે જેને ખબર ગણે છે કાલે પસ્તી ગણશે. બસ બરાબર છે. કઈ નવું નથી કોઈ. ઠીક છે. હવે હું કાર્યક્રમને આગળ વધારવા એક રચના છે સરસ. રહું છું કે હંમેશા તમારી અસરમાં રહું છું, જમાનાની એટલી નજરમાં રહું છું, પગવાળી ઘડીભર બેઠો હું, કલમ ને કસબના સફરમાં રહું છું. કવિઓ હૂંફ મને મળે છે કાયમ, કવિઓ હૂંફ મને મળે છે કાયમ, કવિ મંચ કેરા નગરમાં રહું છું. ચાર દિવાલો મુજને કદી ના ફાવી દર્દે દિલ, ચાર દિવાલો મુજને કદી ના ફાવી દર્દે દિલ, મિત્રોની હરદમ કદરમાં રહું છું. હું દર્દે દિલ દીપક પુરી સાહેબ નું સ્વાગત કરું છું કે એ હવે અહીં આવે. જેમના વિશે હું ટૂંકમાં કહું તો મેં એક કે બે વાર એમની સાથે વાત કરી છે અને ખરેખર એમની સાથે આનંદ થાય છે. એક વડીલ તરીકે ગાઈડન્સ આપે છે, સમજાવે છે અને મંચ પણ પૂરું પાડે છે.
તેમનો સાહિત્ય ક્ષેત્રે પ્રદાન એમનો કાવ્ય સંગ્રહ મનોબળ જે 2018 પ્રકાશિત થયેલું હતું. તેમજ તે અત્યારે સાહિત્ય સરગમ સંસ્થા ગાંધીધામમાં સક્રિય સભ્ય તરીકે ફરજ નિભાવે છે. તે ઉપરાંત કવિ મંચ અને ગઝલ ગંગા બંને વોટ્સઅપ ગ્રુપ તેમજ કવિ મંચ યુટ્યુબ ચેનલનું પોતે ખૂબ જ કાળજી લઈને એને ચલાવી રહ્યા, સંચાલન કરી રહ્યા છે. તો દીપકભાઈ આપને હું વેલકમ કરું છું. હવે આપ પણ આભાર રજૂ કરો. અને અહીંયા પધારેલ દરેક મિત્રોને આમંત્રણ આપું છું યુટ્યુબ ચેનલ માટે કે તમે તમારો એક વિડીયો 3 મિનિટનો વિડીયો મને મોકલાવો, હું યુટ્યુબ પર મૂકીશ. અને બુધવારના શ્રેણી ચાલે છે કવિ મંચના અનમોલ રતન, એમાં મને નથી ખબર. દર બુધવારે એક શ્રેણી ચલાવું છું કવિ મંચના અનમોલ રતનજી. હા, એટલે મને ખ્યાલ નથી. હું તો કવિ મંચમાં જ છું એટલે બહુ ખ્યાલ નથી. નહીં, હું મૂકું જ છું પણ મિત્રો ધ્યાન નથી આપતા. મારી નોંધ બહુ ઓછી લેવાય છે. પણ નહીં, હું હમણાં જ એડ થઈ છું ને એટલે. જી 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 બેન, આપ દેવીબેન? હા, ભાવનાબેન. અચ્છા, ભાવનાબેન પછી આવ્યા છો, બરાબર. એટલે જ ઓકે ઓકે ઓકે. અમે ત્રણેય નવા જોડાયા છીએ હમણાં. જી જી જી, તો નો બુધવાર હવે આવશે, બરાબર. હા, હવે મારી રચના રજૂ કરું? હા, ચોક્કસ, જરૂર. ચોક્કસ, ચાલો. શીર્ષક છે શરૂઆત કર. મનમાં રાખીને ન ઘાત કર, મનમાં રાખીને ન ઘાત કર, યાર દિલ ખોલીને વાત કર. મનમાં રાખીને ન ઘાત કર, યાર દિલ ખોલીને વાત કર. ગાંઠ સગડી ખુલી જશે તું, ગાંઠ સગડી ખુલી જશે તું, મૌન તોડવાની શરૂઆત કર. ને માણસ છે એ જરૂર પીગળે, માણસ છે એ જરૂર પીગળે, સ્નેહ સભર જો રજૂઆત કર. અને જિંદગી છે બંદા મોજ માણી લે, જિંદગી છે બંદા મોજ માણી લે, મોત પહેલાના મોતની વાત કર. મેં અંતિમ શેર છે કે પીડાના પાલવમાં વીટાવવું ક્યાં સુધી, પીડાના પાલવમાં વીટાવવું ક્યાં સુધી, દર્દ ને ખંખેરી દર્દે દિલ જાત આઝાદ કર. પીડાના પાલવમાં વીટાવવું ક્યાં સુધી, દર્દ ને ખંખેરી દર્દે દિલ જાત આઝાદ કર. આભાર મિત્રો. ખૂબ સરસ. હવે સિકંદર મુલતાની સાહેબ ને? જી સિકંદર સાહેબ. આવો સાહેબ ફરીથી. હવે ગઝલ છે, ગઝલનો મતલબ છે જ્યાં જરી પણ વજૂદ આવવાનું છે, જ્યાં જરી પણ વજૂદ આવવાનું છે, ત્યાં બધે જોવું ઘર ખુદાનું છે. વાહ, સરસ. જ્યાં જરી પણ વજૂદ આવવાનું છે, ત્યાં બધે જોવું ઘર ખુદાનું છે. ગઝલનો શેર છે, કેમ ના જોવું હું નયન અપલક, કે કેમ ના જોવું હું નયન અપલક, ધ્યાન તારા તરફ બધાનું છે. કે કેમ ના જોવું હું નયન અપલક, ધ્યાન તારા તરફ બધાનું છે. અને જીવ પ્રત્યેક પલ સદી માફક, કે જીવ પ્રત્યેક પલ સદી માફક, સાવ ઓચિંતા તો જવાનું છે. અને આગળનું છે, ના હરે પ્રેમ ઘોર કલયુગ પણ, કે ના હરે પ્રેમ ઘોર કલયુગ પણ, કેવું હેતા રહ્યું માનું છે. કે ના હરે પ્રેમ ઘોર કલયુગ પણ, કેવું હેતા રહ્યું માનું છે. અને ગઝલનો મુક્તા છે, જત સિકંદર ગઝલ લખી લેજો, કે જત સિકંદર ગઝલ લખી લેજો, હાસ્યો કોરું પાનું છે. કોરું પાનું છે. ક્યાં બાત, કોરું પાનું છે. બહુત અચ્છે, બહુત અચ્છે સાહેબ. ખૂબ સરસ. ત્યાં જરી પણ વજૂદ હોવાનું છે, ત્યાં બધે જોવું ઘર ખુદાનું છે. સારી વાત છે. સરસ. ખૂબ સરસ સાહેબ. સુફિયાની ગઝલ કહેવાય આને, સુફિયાની ગઝલ. વિચારો મૂકતું જાય પાછળ. રૂપેનભાઈ આવો. જી હવે દોર ચલાવો. જી ભાવનાબેન, આપનું ફરી સ્વાગત કરું છું. આપની બીજી રચનાઓ પણ અહીંયા રજૂ કરવા વિનંતી. ચોક્કસ.
મારી રચનાનું નામ છે અંતરબહાર. જી અંતરબહાર સતચિત આનંદ લાયો, છાયો છાયો અકળ ચિત્રકાર છાયો. વાહ. નિરખી નયન ભરી હરખીએ ફરી ફરી, નિરખી નયન ભરી અને હરખીએ ફરી ફરી, પરખ્યો જાણે ના પરખાયો ચિત્રકાર હરી. સાગર સરિતા સરોવર ઝરણા અદભુત રચના, સાગર સરિતા સરોવર ઝરણા અદભુત રચના, કલરવ સો રેલાયો એવા ચિત્રકારની અદભુત રચના. બહુ સરસ. વન વન ઉપવન તરુ તરુ ફૂલ ફૂલ લહેરાયો, સમીર સુગંધ બનીને મંદ મંદ લહેરાયો. સમીર ભર્યો બ્રહ્માંડ મહી એજ, સફર ભર્યો બ્રહ્માંડ મહી એજ, અણુ અણુમાં સંતાયો ચિત્રકાર એજ. પાવન પ્રેમ ભાવના તો વધે મલકાયો, ડુંગર પહાડ લીલી હરિયાળીમાં એ મલકાયો. અંતર બહાર સચિત આનંદ લાયો, છાયો છાયો અકળ ચિત્રકાર છાયો. ખૂબ ધન્યવાદ. ખૂબ સરસ. ખૂબ ધન્યવાદ. ખૂબ સરસ ભાવનાબેન, ખૂબ જ સરસ. હવે ખૂબ ખૂબ આભાર. જી જી અશોકભાઈ, આપને ફરીથી હું આવકારું છું અહીં ગ્રુપમાં, તો આપ પણ રજૂ કરો. હા ચોક્કસ. જી ગઝલ બીજી રજૂ કરું છું. ગઝલનું શીર્ષક છે ટસર ફૂટ્યું આહલાદક. ટસર એટલે કે કોઈ આંખમાં લીલાશ પડતું લાલાશ પડતું જે ખૂણો હોય આંખનો ભાગ, અથવા કોઈ ખૂણો હોય, અથવા પ્રેમની ધારા અવિરત જે વહેતી હોય, ધારાના અર્થમાં અહીંયા છે ટસર. અને ગઝલનું છંદ છે મુઝારી છંદ, જેનું મદાત્મક રૂપ છે લ ગા 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 ગાલ ગા ગા લ ગા 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 ગાલ ગા ગા. ગઝલનો મતલા છે પ્રણયમાં શું લાગણીનું ટસર ફૂટ્યું આહલાદક, પ્રણયમાં શું લાગણીનું ટસર ફૂટ્યું આહલાદક, શરણમાં શું માંગણીનું ટસર ફૂટ્યું આહલાદક. પ્રણયમાં શું લાગણીનું ટસર ફૂટ્યું આહલાદક, શરણમાં શું માંગણીનું ટસર ફૂટ્યું આહલાદક. શિશુ જોઈ આશીષો અર્પતી હૈયું જો હિલોડે, શિશુ જોઈ આશીષો અર્પતી હૈયું જો હિલોડે. કોઈ બાળકને જોઈને એના હૃદયમાં સતત આશીર્વાદની વર્ષા થતી હોય અને એનું હૈયું છે હિલોડે ચડતું હોય એવું છે. હરકતી શું વાંજણીનું ટસર ફૂટ્યું આહલાદક. આવા જ કોઈ બાળકને કદાચ જો કોઈ વાંજણી જોઈ જાય અને બાળક રમતું હોય તો એવી જ હરકતી શું વાંજણીનું ટસર ફૂટ્યું આહલાદક. અસાધીલો વાયરલો ઝૂલવે મિનારા હૃદયના, અસાધીલો વાયરો ઝૂલવે મિનારા હૃદયના, વરસતી શું વાદળીનું ટસર ફૂટ્યું આહલાદક. આગળનો શેર છે અધર શું સ્પર્શ્યા હરિના અધીરા બન્યા છિદ્રો પણ, અધર શું સ્પર્શ્યા હરિના ને અધીરા બન્યા છિદ્રો પણ, રણકતી શું વાંસળીનું ટસર ફૂટ્યું આહલાદક. ક્યાં બાત હે, બહુત અચ્છે, બહુત અચ્છે. તે પેલી વાંસળીના છિદ્રો છે અને એને ભગવાન કૃષ્ણના અધર શું સ્પર્શે અને આ જે છિદ્રો છે અધીરા બની જાય એવી રીતે, અને અચાનક રણકતી શું વાંસળીનું ટસર ફૂટ્યું આહલાદક. જે એક સુર રેલાતા જાય અને ટસર ફૂટી જાય અને પ્રકૃતિની શું આહલાદક ઘટના બને એની વાત છે. ગરલ એનું આભૂષણ ચાલ કેવી મસ્તી ભરેલી. શેર છે કે ગરલ એનું આભૂષણ, ગરલ ઝેર, ગરલ એનું આભૂષણ ચાલ કેવી મસ્તી ભરેલી, સરકતી શું નાગણીનું ટસર ફૂટ્યું આહલાદક. નાગણીની વાત થઈ છે કે આભૂષણ તો એનું ઝેર છે અને એની ચાલ કેવી મસ્તી ભરેલી છે. આવી જ સરકતી નાગણીનું ટસર ફૂટ્યું આહલાદક. મહેફિલ મુસાયરો દાદ આપે ઈર્ષાદ સાથે. દાદ માંગીશું. જી જી. મહેફિલ મુસાયરો દાદ આપે ઈર્ષાદ સાથે, મરકતી શું રાગીણીનું ટસર ફૂટ્યું આહલાદક. ક્યાં બાત હે. કોઈ રાગીણી બેઠી હોય, કોઈ કવિયત્રી બેઠી હોય અને મહેફિલ મુસાયરો છે દાદ આપે ઈર્ષાદ કરીને, ત્યારે એનું હૃદય જે મરકતું હોય આવી જ રાગણીનું ટસર શું કેવું ફૂટે આહલાદક.
ગઝલનો મક્તા છે. ધરા ઓઢે ચીર નીલા પક્ષી કુંજે આશ રાખી. ધરા ઓઢે ચીર નીલા પક્ષી કુંજે આશ રાખી. ફરકતી શું વાવણીનું કસર ફૂટ્યું કારણ કે ધરા એકદમ લીલોતરી ધરતી સાથે બેહી ગઈ હોય અને પક્ષીઓ છે એ કઈક આગ સાથે કઈક કુંજા કુંજ કરતા હોય અને આવી અચાનક પવન આવે અને વાવણી છે ફરકવા લાગે તો કે આવી ફરકતી શું વાવણીનું કસર ફૂટ્યું આહલાદક. આ સશસ્ત્રી વાળું ધન્યવાદ. પ્રકૃતિ ઉપર બહુ પકડ છે તમારી. શબ્દો ઉપર એટલી પકડ છે. હા, બહુ સરસ બહુ સરસ પકડ. આભાર બધાનો. ખુબ સરસ અશોકભાઈ. હવે અશોકભાઈ પછી આપણે દેવીબેન, હું આપનું ફરીથી સ્વાગત કરું છું અને આપ પણ આપની રચના અહીં ફરી રજૂ કરો. મારી બીજી રચના રજૂ કરું છું, હરખ. આજે એટલો બધો આનંદ થાય છે કે મને એમ છે કે મારે આ રચના લેવી છે આજ તો. હરખ છે તો બસ એટલે મારા હરખનો સ્વીકાર કરજો. તમે બધા ખુશ થાવ એટલે મારી મહેનત સફળ થાય. સફળ જ છે. હરખથી આવ તો સ્વીકાર છે તારો. હરખથી આવ તો સ્વીકાર છે તારો. મજા છે જિંદગી ઉપકાર છે તારો. હરખથી આવ તો સ્વીકાર છે તારો. મજા છે જિંદગી ઉપકાર છે તારો. નથી કોઈ તમા કે સુખ લઈ આવે. જિંદગીમાં સુખ જ આવે તો કઈ ના બરાબર છે. નથી કોઈ તમા કે સુખ લઈ આવે. ભલે દુઃખ હો કદી ઉપહાર છે તારો. ભલે દુઃખ હો કદી ઉપહાર છે તારો. બહુ अच्छे. અમસ્તી જિંદગી કાયમ નથી સરખી. અમસ્તી જિંદગી કાયમ નથી સરખી. દવા કે હો દુઆ ઉપચાર છે તારો. દવા કે હો દુઆ ઉપચાર છે તારો. ક્યા બાત હે. સદાએ ઓટ ભરતી ને સહે સમંદર. સદાએ ઓટ ભરતી ને સહે સમંદર. મળે એ ભાગ્યથી શણગાર છે તારો. જે ભાગ્યમાં હોય મળે પણ બધું શણગાર છે. સમદર ઈશ્વર ને સમર્પિત પૂરેપૂરું શણગાર છે તારો. કદી માંગતી ના વણ કહે તું આપ. કદી માંગતી ના વણ કહે તું આપ. મળે એ પ્રેમનો ઉદ્ગાર છે તારો. કદી માંગતી ના વણ કહે તું આપ. પ્રેમનો ઉદ્ગાર છે તારો. સરસરીને હવા જો સ્પર્શતી આ ગાલ. સરસરીને હવા જો સ્પર્શતી આ ગાલ. મને લાગતો ઉચ્ચાર છે તારો. મને લાગતો ઉચ્ચાર છે તારો. અને અંતિમ નથી ડર શ્યામ. નથી ડર શ્યામ અળગો થાય મુજથી તો. નથી ડર શ્યામ અળગો થાય મુજથી તો. શ્યામ કદાચ જતા રહે તોય મને વાંધો નથી. નથી ડર શ્યામ અળગો થાય મુજથી તો. એનું કારણ એ છે કે દિલે છે સ્થાન એ સંસાર છે તારો. નથી ડર શ્યામ અળગો થાય મુજથી તો. દિલે છે સ્થાન એ સંસાર છે તારો. અસ્તુ. ખૂબ સરસ. ખૂબ સરસ. ખૂબ સરસ. બહુ સરસ. સરસ. તો આગળ વધારીએ કાર્યક્રમને. જી દીપકભાઈ, આપ કહો છો કે પછી તમે આવી જાઓ પછી આવું છું. ઓકે. તો એક નાની બે લાઈન છે મારી કે ચંચળ મનને ચાહવા તું ચિંતિત રહેતી. કે ચંચળ મનને ચાહવા તું ચિંતિત રહેતી. તારી દરેક ચંચુપાતમાં મને તું ચાહતી રહેતી. સરસ. કે ચંચળ મનને ચાહવા તું ચિંતિત રહેતી.
અને તારી દરેક ચંચુ પાતમાં તું મને ચાહતી રહેતી. પણ એ અંગે મારો પણ એક એવો અભિપ્રાય હતો કે હું નક્કી નથી કરી શકતો કે તું રોજ મીઠો સાદ કરે પણ તારામાં ભળવું કે તારામાં ઓગળવું એવું નક્કી નથી કરી શકતો. કે તું રોજ મીઠો સાદ કરે પણ તારામાં ભળવું કે તારામાં ઓગળવું એવું નક્કી નથી કરી શકતો. તું રોજ મનની વાત કરે પણ તારી સાથે હસવું કે તારી સાથે રડવું એવું નક્કી નથી કરી શકતો. ખૂબ સરસ. ઓછાયો થયો તારા સ્નેહનો પણ તારી પાસે બોલવું કે તારી સામે મૌન રહેવું એવું નક્કી નથી કરી શકતો. તું મને ભલે ફરિયાદ કરે પણ તારું સાંભળવું કે ખુદને સંભાળવું એવું નક્કી નથી કરી શકતો. તું આમ જ સદાય યાદ કરે પણ તારા વિશે લખવું કે તને લખવું એવું નક્કી નથી કરી શકતો. ખૂબ સરસ, ખૂબ સરસ. રણદીપ બહુ સરસ લીધો. આભાર. કિલર પહેલી લાઈન કિલર છે. એટલે એ છે કે તું આમ જ સદાય મને યાદ કરે પણ કે તારા વિશે લખવું કે તને લખવું એવું નક્કી નથી કરી શકતો. એવી જ વસ્તુ હતી કે સરે કીધું કે ભાઈ તમારે આ કરવાનું છે પણ હું નક્કી નથી કરી શકતો. છતાં પણ થઈ ગયું. સારું નિભાવી ગયા. આભાર દીપકભાઈ. મને પોતાને સંચાલન નથી ભાવતું. ખબર નહીં, મને ઘણા મિત્રો ઘણી વાર કે તમે આવો, પણ મેં કીધું મારાથી નથી થતું. જી. દીપકભાઈ, હવે હું આપને હવે બધી ફોર્મેલિટી પૂરી. હવે લાસ્ટ આપણે જે રાઉન્ડ હોય તો હવે એમ જ ચલાવવાનો. બધા એકબીજાને ઓળખી ગયા. તો રજૂ કરીએ આપણે દીપકભાઈ. મારી એક રચના લઈને આવ્યો છું, કોરોના. અત્યારે હવે આપણા વાતાવરણમાં એવું જ છે તો બધું એવું જ આવે છે. એટલે હવે આપણે સાહિત્યમાં પણ કોરોના લઈ આવ્યા, શું કરીએ. છતાંય પણ આપણે તો કાચી વાત કરતા નથી કોઈ દી. આપણી વાતમાં ક્યારે કરતા આવે નહીં. એ સંદર્ભમાં મારી રચના છે. એ ગમે એવી પરિસ્થિતિ હોય આપણે લડવાનું છે. ને એ જ સંદર્ભમાં મારી રચના લઈને આવ્યો છું આપની સમક્ષ. એક મિનિટ જરાક હું પોઝિશન લઈશ. પેલા બેઠક કરું ને એટલે થોડોક મારું ફેરફાર કરવું પડે. આરામથી. શારીરિક થોડી તકલીફ છે મને. શાંતિથી કહો. જી. શીર્ષક છે કોરોના. બસ 4 દિવસનો સિતારો છે કોરોના. બસ 4 દિવસનો સિતારો છે કોરોના. સમય ક્યાંક ધારો છે કોરોના. બસ 4 દિવસનો સિતારો છે કોરોના. સમય ક્યાંક ધારો છે કોરોના. સમજી વિચારીને ચાલીએ આપણે તો ઊભી પૂછડીએ ભાગનારો છે કોરોના. અને સંયમ અને શિસ્ત થી જો આપણે વર્તીએ, ખુદ દોડી હાફી જનારો છે કોરોના. અને વખત જતા નરમ પડશે. ધીરજ ધરો મતલબ કે વખત જતા નરમ પડશે. ધીરે ધીરે ઉતરતો પારો છે કોરોના. અને અંતિમ શેર છે કે સાવધાની એ જ સલામતી આપણી દર્દે દિલ. સાવધાની એ જ સલામતી આપણી દર્દે દિલ. રહો ઘરમાં સમયનો ઈશારો છે કોરોના. સાવધાની એ જ સલામતી આપણી છે, સમયનો ઈશારો એ જ કોરોના. આભાર મિત્રો. ખૂબ બસ આગળ દોર ચલાવો. 2 થઈ છે ને? 2 રાઉન્ડ છે ને હજી? 2 રાઉન્ડ છે. સિકંદરભાઈ લાસ્ટ રાઉન્ડ છે. સિકંદરભાઈ બોનસમાં. સિકંદરભાઈ ને જેટલા સાંભળે એટલું ઓછું. બોનસ. જી. તો ગઝલનું શીર્ષક છે મનવા. ગઝલનો મતલબ છે પ્રગટાવો દીવો બનવા, કે પ્રગટાવો દીવો બનવા, નિજ તેજે જીવો બનવા. પ્રગટાવો દીવો બનવા, નિજ તેજે જીવો બનવા. અને ગઝલનો શેર છે
હો વાતો અંતર્મનથી કે હો વાતો અંતર્મનથી હોઠો ને શિવો મનવા કે હો વાતો અંતર્મનથી હોઠો ને શિવો મનવા અને હૃદય છે ગંગા ચમચમ કે હૃદય છે ગંગા ચમચમ પ્રેમ સુધા પીવો મનવા હૃદય છે ગંગા ચમચમ પ્રેમ સુધા પીવો મનવા અને આગળનો શેર છે જિંદા એ જે જિંદા દિલ કે જિંદા એ જે જિંદા દિલ दूसरा નિર્જીવો મનવા અને આગળનો શેર છે ચિંતાસી તોરીએ માર્ગ કે ચિંતાસી તોરીએ માર્ગ સડકો પર દીવો મનવા સડકો પર દીવો મનવા અને આગળનો શેર છે સિંધુમયી સૃષ્ટિ સારી કે સિંધુમયી સૃષ્ટિ સારી જીવડો મરજીવો મનવા સિંધુમયી સૃષ્ટિ સારી જીવડો મરજીવો મનવા અને ગઝલનો મુક્તા છે સાદ સિકંદર દઈ દે તું કે સાદ સિકંદર દઈ દે તું સે દૂર નજીવો મનવા સે દૂર નજીવો મનવા ખૂબ સરસ પ્રગટાઓ દીવો મનવા નિજ તેજે જીવો મનવા આભાર સરસ ખૂબ સરસ ખૂબ સરસ ખરેખર સાહેબ આપ ગઝલના સિકંદર છો. બહુ સરસ. બિલકુલ બિલકુલ ખૂબ સરસ. મારા ઘણા વર્ષોથી એમના સંબંધ છે. જી સાહેબ આપણે મારો એક કવિ મંચમાં એક વિડીયો મૂકેલો છે યુટ્યુબ ઉપર. આ બુધવારે જ હતા આગલા બુધવારે ફરીવાર મૂકેલો હતો. મિત્રોને કહું છું મને મોકલતા રહ્યો વિડીયો તો હું સમયાંતરે મૂકતો રહીશ. જી હવે ભાવનાબેન આપનું સ્વાગત કરું છું ફરીથી. હેલો ભાવનાબેન. કટ થઈ ગયો લાગે છે ફોન. હા તો પછી ચાલે હવે નેક્સ્ટ કરી નાખો. ઠીક છે અશોકભાઈ હું કોલ આવે તો ખબર પડે આપણે. જી અશોકભાઈ હું જોડી લઉં છું પછી તમે ત્યાં સુધી દોર રબર ચલાવો. હાજી મારી ત્રીજી ગઝલ છે. ગઝલનું શીર્ષક છે ક્યાં ગઝલ પડકાર છે. ગઝલ ક્યાં પડકાર છે. ગઝલ તો અવિરત હૃદયની ઉર્મિઓ છે, ઉર્મિઓની વાચા છે. અને ગઝલનો છંદ છે રમલ છંદ અને રાગ છે આપ કી નજરો ને સમજા. પેલા તો હું ગઝલ ગાઈ જ લઉં છું. ઠીક તો રજૂ કરું છું. ગાવામાં કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમ્ય ગણજો. ના જિંદગી તો એમ લાગે પ્રેમનો આધાર છે, દુઃખમાં આંસુય લાગે વેદનાનો ભાર છે. જિંદગી તો એમ લાગે દુશ્મની ક્ષણમાં કરી લે વાત કાને ના ધરે, યુદ્ધ મેદાને લડે તો તાર સી તલવાર છે. જિંદગી તો એમ લાગે પ્રેમનો આધાર છે, દુઃખમાં આંસુય લાગે વેદનાનો ભાર છે. ઠોકરો ખાતો સદાએ સ્વપ્નમાં પણ રાચતો, મીઠડા શબ્દો રખે તો ક્યાંક લાગે પ્યાર છે. જિંદગી તો એમ લાગે પ્રાર્થનામાં સેવું શમણા
આપને શું ખ્યાલ રે, કામથી મતલબ તમારે, જાણ ક્યાં દરકાર છે, જિંદગી તો એમ લાગે, સ્વપ્નને પાંખો ફૂટે તો સંચરું હું આભરે, કલ્પનાને આચરી લે, જિંદગી પડવાર છે, જિંદગી તો એમ લાગે, પાપ છે શું પુણ્ય છે શું, જાણું ના હું ઈશ્વરે, કર્મમાં શ્રદ્ધા જ મારી, નાવડી મજધાર છે, જિંદગી તો એમ લાગે. ગઝલનો મક્તા છે. કાફિયા ચાખું પ્રણયના, તો રબ્બી શ્વાસે ભરે, કાફિયા ચાખું પ્રણયના, તો રબ્બી શ્વાસે ભરે, આસ છે થોડી લખું હું, ક્યાં ગઝલ પડકાર છે, આસ છે થોડી લખું હું, ક્યાં ગઝલ પડકાર છે, જિંદગી તો એમ લાગે, પ્રેમનો આધાર છે, દુઃખમાં આંસુય લાગે, વેદનાનો ભાર છે, જિંદગી તો એમ લાગે. आपकी नजरों ने समझा प्यार की काबिल मुझे बिल्कुल अच्छे. ખૂબ સરસ. અવાજ પણ સારો છે. આભાર આભાર આભાર. આમ એ ખતરો અમે નથી કરતા એટલે અમે અમારા તરણનું બદલતા નથી. ગાયકી બહુ સરસ છે. ગાયકી હોવી જોઈએ. આભાર. જી જી. હવે દેવીબેન, આપને હું ફરીથી આમંત્રણ આપું છું. આપને દેવીબેન આવી જાઓ. દેવીબેન ને લઈ જાઓ. જી જી. ભાવનાબેન આવી ગયા છે? ભાવનાબેન નો ફોન કટ થઈ ગયો છે ને સ્વિચ ઓફ થઈ ગયો છે, બેટરી પૂરી થઈ ગઈ લાગે છે. એવું હશે. આજે ને ટેકનિકલી આવી બધી તકલીફો લેવાની હોય, અમે લોકો કરીએ છીએ ને, ખ્યાલ છે અમને. દેવીબેન પ્લીઝ પધારો. બધેમાં મોજ લેવાની, આપણે એટલું શીખ્યા છીએ. બસ સિકંદરભાઈ ની એક વધારે થઈ એટલે ભાવનાબેન ની ફલોફલ થઈ ગઈ. આપણે 5:30 નો ટાઈમ હોય ત્યાં સુધી આપણે કન્ટિન્યુ રાખી શકાય. મારી એક ગઝલ રજૂ કરું છું. જી જી. પૂજ્યતા જે જ હોય મસ્તક ત્યાં નમે છે. ગાલ ગાગા 3 ઉપર છે. પૂજ્યતા જ્યાં હોય મસ્તક ત્યાં નમે છે, શ્રેષ્ઠતા જ્યાં હોય મસ્તક ત્યાં નમે છે. છોડ એસણાઓ બધી તું આ જગતમાં, છોડ એસણાઓ બધી તું આ જગતમાં, ભવ્યતા જ્યાં હોય મસ્તક ત્યાં નમે છે. કોઈ એમ કે પગે લાગો તો ન મજા આવે, પણ આપોઆપ મસ્તક જ્યાં ઝૂકી જાય. ક્યા વાત હે. માર્ગ એવો શોધ જ્યાં કલ્યાણ પામે, માર્ગ એવો શોધ જ્યાં કલ્યાણ પામે, સૌમ્યતા જ્યાં હોય મસ્તક ત્યાં નમે છે. પ્રેમ મળશે પ્રેમ આપી જિંદગીમાં, પ્રેમ મળશે. પ્રેમ ક્યાં મળે તો કે પ્રેમ મળશે પ્રેમ આપી જિંદગીમાં, રકમ આવે તો મળે જ. સખ્યતા જ્યાં હોય મસ્તક ત્યાં નમે છે. પ્રેમ મળશે પ્રેમ આપી જિંદગીમાં, સખ્યતા જ્યાં હોય મસ્તક ત્યાં નમે છે. લાગણી દિલથી વિખેરી ચાલજે તું, લાગણી દિલથી વિખેરી ચાલજે તું, સત્યતા જ્યાં હોય
મસ્તક ત્યાં નમે છે. ક્યાં વાત. ત્યાં સત્ય વાત હોય ત્યાં પછી લાગણી ન ચાલે. સાચી વાત છે. લાગણી દિલથી વિખેરી ચાલજે તું, સત્યતા જ્યાં હોય મસ્તક ત્યાં નમે છે. કારણ કે દુર્યોધન ને એના કર્ણ એ ખોટી બાબતમાં પણ એને કર્યું, પણ ત્યાં લાગણી ના ચાલે. ધર્મ સત્ય જ્યાં હોય ત્યાં ચાલજે જગમાં વિવેકી ભાવનાથી, ચાલજે જગમાં વિવેકી ભાવનાથી, નમ્રતા જ્યાં હોય મસ્તક ત્યાં નમે છે. જિંદગી કર્તવ્ય ભાવે જીતશે તું, જિંદગી કર્તવ્ય ભાવે જીતશે તું, સમ્યતા જ્યાં હોય મસ્તક ત્યાં નમે છે. હાલો, તો આગળ વધારે કાર્યક્રમ. હેલો, હાજી બોલો. હેલો, હેલો, ચાલુ છે સાહેબ. આવો ભૂપેનભાઈ. હજી બોલો. જી દીપકભાઈ, તો હવે આગળ દોર ચલાવો. જી હવે હું એક મારી રચના રજૂ કરું છું કે રાગ છે કરુણાનો કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. એમ તેના ઉપરથી બનાવ્યું છે કે તને ઈશ્વરનો કોઈ ડર નથી, કે ઓ જનતાનું કરનારા, તને ઈશ્વરનું કોઈ ડર નથી. થોડી પ્રજાનું સુખ હણનારા, તને ઈશ્વરનો કોઈ ડર નથી. તે પાપ કર્યા છે એવા, તું ભૂલ્યો તારા વચનો કેવા. તારી ભૂલો ને ભૂલનારા, તને ઈશ્વરનો કોઈ ડર નથી. કે તું ખેલ્યો રાજનીતિ જાજી, તારી જનતા તોય કેવી રાજી. સવળી અવળી કરનારા, તને ઈશ્વરનો કોઈ ડર નથી. ઓ નેતા ખાદીદારી, તે લીધા શપથ ખાલી. ઓ નેતા ખાદીદારી, તે લીધા શપથ છે ખાલી. બોલી બોલીને ફરનારા, ઈશ્વરનો કોઈ ડર નથી. કે જેમ ચોરું કચોરું થાય, તેમ નેતા તારા હર રંગ દેખાય. જેમ ચોરું કચોરું થાય, એમ નેતા તારા હર રંગ દેખાય. ડગલે પગલે ફરનારા, તને ઈશ્વરનો કોઈ ડર નથી. કે તને નડતો નથી કાળો કાયદો, કે તને નડતો નથી કાળો કાયદો. પ્રજા પર બોજો છે સારો, કે તને નડતો નથી કાળો કાયદો, કે નાખે છે પ્રજા પર બોજો તારા ફાયદો. કે લોકશાહીને હેમખેમ કરનારા, કે લોકશાહીને હેમખેમ કરનારા, તને ઈશ્વરનો કોઈ ડર નથી. જનતા તારી ઉદાસી, છેલ્લી લાઈન છે કે છે જનતા તારી ઉદાસી, તારી ડંખે એવી રાશિ. એટલે કે નેતાની રાશિ વૃશ્ચિક છે, જે ડંખ મારે. કે છે જનતા તારી ઉદાસી, તારી ડંખે એવી રાશિ. લોકોની લાગણી હણનારા, લોકોની લાગણી હણનારા, તને ઈશ્વરનો કોઈ ડર નથી. ધન્યવાદ. જી હવે દીપકપુરી સાહેબ, આપના બધા એટલે મારા પાસે તો હવે કઈ છે નહીં. ભાવનાબેન નો વારો હું લઈ લઈશ. ભાવનાબેન નો વારો મને આપી દેજો, વાંધો નહીં. હા વાંધો નહીં. હવે આપણે 5:45 સુધી લઈએ. બરાબર, ચલાવો. હવે વાંધો નહીં. હવે પૂર્ણાહુતિ તરફ છીએ આપણે. જી અને છેલ્લે આપણે આભાર વિધિ કરવાની છે. દેવીબેન હોય તો દેવીબેન ને કીધું આભાર વિધિ કરે. અમને વિદાય તો આપવી પડશે ને તમારે. આમંત્રણ ની આપી, વિદાય તમે આપો. આવો અશોકભાઈ. હાજી, હવે હું ગઝલ લઈને આવું છું. અને ગઝલ છે ગુજલીસ ગઝલ, એટલે કે જેમાં ગુજરાતીના શબ્દો પણ છે ને અંગ્રેજીના શબ્દો પણ છે. ગુજલીસ ગઝલ, ક્યાં બાત. અને કાફિયા છે ને, કાફિયા છે બધા એ અંગ્રેજીના છે. જેમ કે ટ્રેક, બ્રેક, ચેક, લેક, બેક, નેક, સેક, પેક, ટ્રેક, મિસ્ટેક અને પેક, આવા કાફિયા લઈને લીધા છે. ગુજલીસ ગઝલ છે. છંદ છે રમલ, અને એનું લગાત્મક રૂપ છે ગાલ ગાગા ગાલ ગાગા ગાલ ગાગા.
અને રાગ છે છંદ છે જી. હા નવોદિત નો તો પ્રિય છંદ છે. સરળતાથી જાય એમાં. નવોદિત ને તો બહુ તાત્કાલિક ગાડી પાટે ચડી જાય જો આવડી જાય બહાર એટલે. અને રાગ છે હાજી રાગ છે દિલ કે અરમાં આંસુઓ में बह गए. ગઝલ નો શેર પેલો છે ચાલુ કરું છું અને ગાઉં છું. જિંદગી માણો મજાનો ટ્રેક છે, જિંદગી માણો મજાનો ટ્રેક છે, ભક્તિ કર તું હાથ ઈશ્વર બ્રેક છે, જિંદગી માણો મજાનો ટ્રેક છે, ભક્તિ કર તું હાથ ઈશ્વર બ્રેક છે, જિંદગી માણો મજાનો ટ્રેક છે. સાચી વાત છે સાહેબ. કોઈ પૈસાની નથી મારે જરૂર, કોઈ પૈસાની નથી મારે જરૂર, પ્યાર તારો જો અનોખો ચેક છે, પ્યાર તારો જો અનોખો ચેક છે, જિંદગી માણો મજાનો ટ્રેક છે, લાગણી કોઈ શું સમજે આપણી, લાગણી કોઈ શું સમજે આપણી, આપણા પ્રેમે છલકતું લેક છે, આપણા પ્રેમે ચમકતું લેક છે, જિંદગી માણો મજાનો. એ ભાષાનું મિશ્રણ સારું કર્યું તમે. ફાવશે નહીં દુશ્મનો મારા અહીં, ફાવશે નહીં દુશ્મનો મારા અહીં, પ્યાર ઉભેલો તું મારી બેક છે, પાછળ પ્યાર ઉભેલો તું મારી બેક છે, જિંદગી માણો મજાનો ટ્રેક છે, ભક્તિ કર તું હાથ ઈશ્વર બ્રેક છે, અન્ય આભૂષણ સુશોહે ઓ પ્રિયલ, અન્ય આભૂષણ સુશોહે ઓ પ્રિયલ, હાથ મારે શોભતું તવ નેક છે, મારા હાથે શોભતું તારું ગળું છે, તારા આભૂષણ ની જરૂર નથી, હાથ મારે શોભતું તવ નેક છે, જિંદગી માણો મજાનો ટ્રેક છે. સુંદર પ્રયોગ સાહેબ, સુંદર પ્રયોગ. એમ ના છૂટે હૃદયની ઉર્મિઓ, એમ ના છૂટે હૃદયની ઉર્મિઓ, પ્રેમ થોડો ગીવ થોડો ટેક છે, પ્રેમને થોડોક દો થોડોક લો, પ્રેમ થોડો ગીવ થોડો ટેક છે, જિંદગી માણો મજાનો ટ્રેક છે, કોલ આપ્યા વાયદા આપ્યા ઘણા, કોલ આપ્યા વાયદા આપ્યા ઘણા, નાર મારો પ્રેમ તારો ફેક છે, નાર મારો પ્રેમ તારો ફેક છે, જિંદગી મારો છેલ્લે તમે એકદમ તું જણાવું હાલ મારી જાતનો, તું જણાવું હાલ મારી જાતનો, બેવફા મારું હૃદય પણ ક્રેક છે,
બેવફા મારું હૃદય પણ ભાઈ ક્રેક જય હો. છે, જિંદગી માણો મજાનો ટ્રેક છે. જી. મેં કરી તી પ્યારમાં ખોટી જફા, મેં કરી તી પ્યારમાં ખોટી જફા, તે સુધારી તી પ્રિયા મિસ્ટેક છે, તે સુધારી તી પ્રિયા મિસ્ટેક. હા, એટલે કે મેં ખોટી પેલી બે ઉપરની પંક્તિ હતી ને એ મેં ખોટી શંકા કરી હતી, પણ હવે તે સુધારી પ્રિયા ખરેખર મિસ્ટેક છે. ગઝલનો મતલબ છે, એટલે બહુ સુંદર પ્રયોગ છે આ. ગઝલનો મતલબ છે, જિંદગીમાં સ્વપ્ન મારા છે ઘણા, જિંદગીમાં સ્વપ્ન મારા છે ઘણા, આશ પૂરી થાય જીવન પેક છે, આશ પૂરી થાય જીવન પેક છે, જિંદગી મારો મજાનો ટ્રેક છે, ભક્તિ કર તું હાથ ઈશ્વર બ્રેક છે. અસ્તુ. સરસ. ખૂબ સરસ, ખૂબ સરસ. ધન્યવાદ. જી હવે ભૂપેનભાઈ. જી જી, એક સમય છે તો હું એક મારી નાની રચના બિલકુલ બિલકુલ કાંઈ વાંધો નહીં. કહેવા માંગુ છું કે શીર્ષક છે શું ફાયદો. કે ભાઈ વેદનાને વાગોળવાની ઈચ્છા થઈ, નીચે છે. કે વેદનાને વાગોળવાની ઈચ્છા થઈ, પણ વીતેલી ક્ષણને છંછેડવાનો શું ફાયદો. વેદનાને વાગોળવાની ઈચ્છા થઈ, પણ વીતેલી ક્ષણને છંછેડવાનો શું ફાયદો. હેલો. હા જી જી જી, સંભળાય છે. સંભળાય. હા. ઠીક. હા હા. કે વેદનાને વાગોળવાની ઈચ્છા થઈ, પણ વીતેલી ક્ષણને છંછેડવાનો શું ફાયદો. આમ જ તો જીવીએ છીએ દરેક પળને, પણ સંગાત વગર જીવવાનો શું ફાયદો. અજવાળું શોધતો હું ફાનસ લઈને, અજવાળું શોધતો હું ફાનસ લઈને, પણ હતાશ ભરેલા મનમાં રહેવાનો શું ફાયદો. તૂટેલા સપનાઓનો સંગ્રહ કર્યો, તૂટેલા સપનાઓનો સંગ્રહ કર્યો, પણ સમજનારાના અભાવને કારણે શું ફાયદો. સમજનારાના અભાવે શું ફાયદો. હિસાબે તો જતું જ કર્યું જીવનમાં, એ હિસાબે તો જતું જ કર્યું જીવનમાં, હવે નાદારી નોંધાવવાનો શું ફાયદો. શું ફાયદો. વાહ વાહ, સરસ સરસ. દીપકભાઈ, હવે આપને હવે દેવીબેન ને કહીએ આવો. દેવીબેન અમને રજા અપાવો. આમાં મેમ્બર હજી એક ઘટી ગયા છે, નંબર 3 બતાવે છે. સિકંદરભાઈ ગયા, કોણ ગયા. નીકળી ગયા હશે કદાચ. હા, સિકંદરભાઈ નીકળી ગયા લાગે છે. ઓકે, વાંધો નહીં, પૂર્ણાવતી થઈ ગઈ. હવે આપણે આવો દેવીબેન, તમારું 2 શબ્દ નું થોડુંક મહેમાનોને હવે વિદાય આપો. આ બધી પરંપરાઓ છે, આભાર વિધિ કરું ચોક્કસ. દીપકભાઈ તથા કવિ મંચ પર ઉપસ્થિત સર્વે કવિઓ, દીપકભાઈ સાહેબના આ સરસ મજાના અનોખા પ્રયોગને ખૂબ સરસ રીતે દરેક કવિઓએ નિભાવ્યો. અને જે અશોકભાઈએ તો સરસ મજાની ગાઈને ગુજલીસ ગઝલ એ પણ સંભળાવી, મજા આવી. એટલે આ તબક્કે ગઝલના સિકંદર એવા સિકંદરભાઈનું, અને જેની ગેયતા માં જ્યેષ્ઠતા છે એવા અશોકભાઈનું, ભૂપેનભાઈનું, ભાવનાબેનનું. આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, કારણ કે સૌના સહકાર વિના ઉદ્ધાર નથી. એટલે દરેકનો જે સરસ મજાનો સહકાર મળ્યો, અને દરેકના સહકારથી આવો સરસ મજાનો આપણે કાર્યક્રમ કરી શક્યા, એ બદલ દરેક કવિ ભાઈ બહેનોનો હું આભાર માનું છું. અને વિશેષ આભાર દીપકભાઈ સાહેબનો માનું છું,
કે છે ને આ તબક્કે આ જે ટેકનિકલ આવા સાધનો દ્વારા પણ આવા કોરોના કાળમાં આવું ખૂબ સરસ કાર્ય થઈ શકે. કોરોનાનો પેલો રવિવાર હતો, ફર્સ્ટ રવિવાર અને સ્ટાર્ટ એવો કર્યું. સરસ મજાનો જે વિચાર એમણે વ્યક્ત કર્યો એટલો નહીં પણ અમલમાં મૂક્યો અને કરી બતાવ્યું. અને કલમના કસબી એનું સબૂત છે અત્યારે જાગતું. હા, ચોક્કસ. એટલે હું દરેક નો આ તબક્કે આભાર વ્યક્ત કરું છું. અને આવો સરસ સાહિત્ય જગતમાં જે આપણું પ્રદાન છે એ દરેક કવિઓનું પ્રદાન ધીમે ધીમે આપણે માણતા રહીશું, વાગોળતા રહીશું, વિચારતા રહીશું અને કંઈક સાગર તરવાનો પ્રયત્ન કરતા રહીશું એવી આશા સાથે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. જય વિંધ્યા. બે મિનિટ મારે એક વાત કરવી છે. હા બોલો. કે ભાઈઓ હવે રેકોર્ડિંગ આવી ગયું છે ને આપણી પાસે? હાજી. તો મને મોકલશો, એના પછી 2 કલાક પછી હું કવિ મંચમાં ખાલી અત્યારે ઓડિયો મૂકીશ અને 2-3 દિવસ પછી એને યુટ્યુબ માં મૂકવામાં આવશે. બરાબર ને? કેમ કે મારે એને બધા ફોટો એડિટ ને બધું કરવું પડે એટલે એ થોડું સમય માંગે એવી વસ્તુ છે. અને ઓડિયો ના 2 ભાગ હોય તો ચાલે, વાંધો નહીં. આપણે એક ભાગમાં કરી લેશું, કઈ કરશું. સળંગ જ છે ઓડિયો. સળંગ મળે તો વધારે સારી વાત છે. સળંગ જ છે, ચાલુ જ છે. 2 મિત્રોને એટલે કહું કે કોઈનું કઈ ડિસ્ટર્બ થયું હોય ને તો બીજું કામ આવી જાય એમ. ના સળંગ ચાલુ જ છે. જી. તો ભલે મિત્રો, હવે મળીએ આપણે અને આભાર. અહીંયા આપણે કાર્યક્રમનો વિરામ આપીએ. 2 કલાક પછી મને ઓડિયો મોકલી આપો એટલે 2 કલાક પછી મોકલી આપીશ. અત્યારે જ મોકલાઈ આપીશું. જી આભાર. થેન્ક યુ. ચલો મિત્રો, આવજો બધા. મજા આવી? આવજો. મજા એકદમ આવી. જય મહાદેવ. જય આવજો મિત્રો બધા. આવજો. જી.